संसार से क्या हासिल, एक बाबा अपना है, तेरा बन के ही रहना मेरे दिल का ये सपना है। जीवन के पग पग में मेरे संग तो सदा चलना। बाबा मेरी यादों को सीने में समा लेना। बाबा मेरी यादों को सीने में समा लेना। हम आए शरण तेरी, भरने अपनी झोली। हम आए शरण तेरी, भरने अपनी झोली। जीवन मीठा करती तेरी दृष्टि और टोली। सबसे अनुपम अनुभव तुझे अपना बना लेना। बाबा मेरी यादों को सीने में समा लेना। बस तुझ में ही खो जाऊं, यूं गले से लगा लेना। बाबा मेरी यादों को सीने में समा लेना। है खबर मुझको भी है पता, हो रहा है जुदा दोनों का रास्ता। दूर जाके भी मुझसे तुम मेरी यादों में रहना। कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। तुमको भी है खबर, मुझको भी है पता। हो रहा है जुदा दोनों का रास्ता। दूर जाके भी मुझसे तुम मेरी यादों में रहना।
जितनी थी खुशियाँ सब खो चुकी है, बस एक गम है कि जाता नहीं। समझा के देखा, बहला के देखा, दिल है कि चैन इसको आता नहीं, आता नहीं। आंसू हैं कि अंगारे, आग है अब आँखों से बहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। ઓમ શાંતિ. જીવનના આ અંતિમ તબક્કે, કારણ કે આમ તો 4 ભાગ આપણા પાડેલા છે ને વૈદિક સંસ્કૃતિએ 25, 50, 75 એ રીતે, એટલે છેલ્લા તબક્કે ઊભો છું ત્યારે એક તો આ 47 વર્ષની લાંબી જીવન યાત્રા, આપણી ઈશ્વરીય જીવન યાત્રા, અને એમાં જેનો સહયોગ મને પ્રાપ્ત થયો છે, એમાં એ શરૂઆતમાં તો જેમ ડ્રામામાં પણ જોયું, એ વિઘ્નોની વચ્ચે ઊભા રહેવા માટે જે બહેનોનો સહયોગ મળ્યો, અને એમાં પણ ખાસ આપણા બહેનનો એ મારા માટે એક અદ્વિતીય સહયોગ થયો. કારણ કે કદાચ એ સહયોગ પ્રાપ્ત ના થયો હોત તો હું ચાલી શક્યો હોત કે કેમ, એ શંકા હતી. પરંતુ સમય ઉપર બાબા જેમ કહે છે ને કે બાપ કિસી કો ભી નિમિત્ત બના દેતે હૈ. એટલે બેન એ વખતે લગભગ 6 મહિના પછી જ અહીં દિલ્હીથી દાદીએ થોડાક સમય માટે મોકલ્યા હતા, અને પછી તો એમને અહીં પરમેનન્ટ સ્થાન બની ગયું. એટલે બહેનનો અને બહેનની સાથે સાથે કુસુમબેન, કાશ્મીરાબેન, ગૌરીબેન અને તમામ બહેનો, એ તમામનો, કારણ કે શરૂમાં જેમ તમે બધાએ સાંભળ્યું એમ બહુ નાનું પરિવાર હતો. આપણો ઈશ્વરીય પરિવાર પણ ખૂબ નાનો હતો, સેવાઓ વિસ્તૃત હતી, એટલે બધાની સાથે હળીમળીને કામ કરવાનું રહેતું. અને આપણા દૈવી પરિવારના પણ તમામ ભાઈ બહેનો, અત્યારે શાંતિવીએ તો શરીર છોડી દીધું, પણ શાંતિવીની સાથે પણ ઘણા વર્ષો સુધી અમે સાથે સેવાઓ કરી છે. તો જે અત્યારે હાલ જે ભાઈઓ છે, પ્રહલાદભાઈને જેમણે શરીર છોડી દીધા, બબલભાઈ, એ બધા, અને અત્યારે હાલ પણ જે ભાઈઓ છે, અશોકભાઈને, ડબલ અશોકભાઈ, જગમાલભાઈ, એ બધાની સાથે જૂના રત્નો માતાઓએ પણ ખૂબ સહયોગ, એટલે જે તમામે મને મારા સેવા અને સાધના બંનેની અંદર ખૂબ જ સહયોગ આપ્યો છે. એ સહયોગને હું કઈ રીતે ભૂલી શકું? અને આમ પણ દુનિયામાં પણ શું, દરેક વ્યક્તિ પોતાના સમાજનો ઋણી હોય છે, એમ હું પણ મારા આ અલૌકિક પરિવારનો, બાબા પણ આપણને 4 પ્રકારના નિશ્ચય કહે છે ને, આપ, બાપ, ડ્રામા ઓર પરિવાર. એટલે પરિવારનો જે અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે, એ પરિવારના અમૂલ્ય સહયોગને કારણે જ હું કદાચ આટલો સફળતાથી અથવા બહુ વ્યવસ્થિત રીતે જ્ઞાનની અંદર ચાલી શક્યો છું અને સેવાઓ આપી શક્યો છું. તો સાથે સાથે આ તબક્કે મારે એ પણ કરવું જોઈએ, કારણ કે આટલા લાંબા ગાળાની અંદર મારા વાણી, વર્તન કે વ્યવહારથી કોઈની પણ લાગણી દુભાઈ હોય, કોઈને પણ જરાક પણ રિગાર્ડ હર્ટ થયો હોય, તો આ તબક્કે હું દિલથી એ સર્વની માફી માંગી લઉં છું. કારણ કે ગમે ત્યારે શરીર છૂટી શકે છે, શરીરનો તો કોઈ ભરોસો છે જ નહીં. અને એવા ટાણે બાબા જેમ આપણને મુરલીઓમાં તો કહે છે, કે મારી એક જ ખ્વાહિશ છે, બાબાએ
બાબાના મહાવાક્યો ઘણા બધા આપણા મહેસાણા માટે સાકાર થયેલા છે. बाबा ये पण कहेलू कि जहाँ जहाँ पैर रखोगे, महेसाणा को कोई मेहनत नहीं करनी है, जहाँ जहाँ पैर रखोगे वहाँ वहाँ सेंटर और गीता पाठशालाएं खुलती रहेगी. અને એવું જ થયું છે. આજે મહેસાણાનો જે વિકાસ છે એ ખૂબ જ સાહજિક અને સરળ રીતે થયેલો છે. તો એની સાથે સાથે જે એ વિકાસની સાથે સાથે બાબાએ એ પણ કહેલું, કારણ કે મેળા વખતે અમારું બહુ નાનું એક ગ્રુપ હતું, જગમાલભાઈ, જોઈતારામભાઈ, નવીનભાઈ પણ એ વખતે હતા, અને નાના ગ્રુપમાં પણ અમે મેળો કરેલો. એટલે બાબાએ એ વખતે સંદેશ આપેલો कि जैसा अभी जे ये अथक सेवादारी उपयोग का ग्रुप है ऐसे और ग्रुप भी निकलेंगे. અને આપણે સમય અનુસાર જોતા રહ્યા છીએ કે અમુક અમુક અંતરે ખૂબ જ સારા સારા ગ્રુપો નીકળતા રહ્યા છે કે જે લોકો અથક સેવાદારીઓની સાથે સાથે દરેક રીતે પુરુષાર્થની અંદર પણ ખૂબ સારી રીતે અચલ અડોલ રહી અને પુરુષાર્થ કરતા રહ્યા છે. અશોકભાઈનું જે હમણાં જે ગ્રુપ નીકળ્યું છે એ પણ ખૂબ સારી રીતે સેવા અને સાધનાની અંદર પ્રગતિ કરી રહ્યું છે. તો એ તમામને આભાર પણ વ્યક્ત કરું છું. તો જેને પણ થોડુંક પણ કોઈ મન દુઃખ થયું હોય, પશાવીને ખાસ મારે, કારણ કે ઘણી વખતે પશાવી મને કહેતા હોય છે કે તમે તો આ રીતે તમે, એટલે કોઈને પણ જરાક પણ મન દુઃખ થયું હોય તો એ સર્વનો હું આભાર માનું છું. અને છેલ્લે બાબાના જે આ મહાવાક્યો જે સાકાર થઈ રહ્યા છે એમાં બાબાએ હજુ એક જે કહેલું છે, જેને આગાહી કહીએ તો આગાહી, અથવા महावाक्यों वरदान कहिए तो वरदान, यहाँ से कोई ऐसी सेवा निकलेगी जिसकी कॉपी सर्व सेवा के अंदर जाएगी. हजू ए सेवा हजू बाकी है, એટલે એ સેવા પણ જલ્દી જલ્દી, કારણ કે અંતનો સમય છે એટલે જલ્દી જલ્દી પ્રત્યક્ષ થશે, જેને આપણા તમામ સેવા કેન્દ્રો એને ફોલો કરશે. અને છેલ્લે મારી પોતાની જે અંતિમ જેને કહેવાય કે ઈચ્છા, એ गंगा का तट हो, गंगा जल मुख में हो और प्राण तन से निकले, ये मारी अंतिम इच्छा है जे बाबा जरूर पूरी करशे. ओम शांति. जीवन का हर एक लम्हा हो तुमको सुखदाई, जीवन का हर एक लम्हा हो तुमको सुखदाई, धरती सुखदाई हो अंबर सुखदाई, जल सुखदाई हो पवन सुखदाई. तेरी दुनिया से दूर चले हो के मजबूर, हमें याद रखना. तेरी दुनिया से दूर चले हो के मजबूर, अलविदा 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 अलविदा. ओम शांति. हमारे अति स्नेही सदा नम्रचित योगी तपस्वी हमारे नारायण भाई, जिनका व्यक्तिगत मुझ आत्मा से बहुत सच्चे दिल का स्नेह था, उन्होंने लौकिक अलौकिक सेवाओं का बैलेंस रखते हुए अपनी बहुत श्रेष्ठ स्थिति बनाई. ब्राह्मण परिवार में आप एक आदर्श ब्रह्मा कुमार बनकर उदाहरण रूप बने. नियमित ज्ञान योग की पढ़ाई पढ़ते हुए आप नंबर 1 गार्डली स्टूडेंट बनकर रहे. आपने अपनी 50 वर्षों की अलौकिक आध्यात्मिक यात्रा बहुत ही निर्विघ्न रूप से संपन्न की. उत्तर गुजरात में मेहसाना तथा पूरे ही सब जोन में अथक बनकर अपनी सेवाएं देते रहे. बाप दादा के साथ साथ आप हमारी आदरणीय सहला दीदी के भी राइट हैंड बन करके रहे. आप बाप दादा की हर श्रीमत का पालन करते हुए सदा उमंग उत्साह में रहे.
आपका शांत चित, हर्षितमुख चेहरा आपकी श्रेष्ठ स्थिति का दर्पण था। बाबा जो कहते हैं, बच्चे अपना समय, संकल्प, श्वास, संपत्ति सब सफल करो, यही आपके सबसे श्रेष्ठ खजाने हैं। मैंने देखा आपने सब कुछ सफल किया, कुछ भी व्यर्थ जाने नहीं दिया, इसलिए आप सफलता भाव के अधिकारी बने। हर क्षेत्र में आपने सफलता प्राप्त की। आपने बाबा की हर श्रीमत को संपूर्ण रीति से पालन किया। आप सदा एक वृत्ता होकर रहे, एक बल, एक भरोसा। इस आधार से आपने अपनी बेफिक्र स्थिति बनाई। समय पर समय आप हमारे ग्राम विकास प्रभाग की सेवाओं में भी अपना पूरा योगदान देते रहे। आप में लिखने की बहुत अच्छी कला थी, इसलिए शीघ्र ही कोई भी मैटर तैयार कर देते थे। आपके अमूल्य सुझाव, आपका सकारात्मक चिंतन, आप में अनेकानेक विशेषताएं थीं। आप निमित्त बहनों को भी उस सम्मान से ज्ञान युक्त मार्गदर्शन देते, सदा हरेक का उमंग उत्साह बढ़ाते। हरेक के दिलों में आपके पालना की, आपके स्नेह की बहुत गहरी छाप लगी हुई है। आपने शरीर के कर्म भोग को भी अपने योग की शक्ति से सहज पार कर लिया। आपके चेहरे व बोल पर कभी भी दुख की लहर, दुख के बोल सुनाई नहीं दिए। आपने बाबा की याद से कर्म भोग को भी सूली से कांटा बना दिया। शरीर की अंतिम श्वासों तक आप बाबा की यादों में सदा योग युक्त होकर के बाबा 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 कहते कहते बाबा की गोदी में समा गए। ऐसी श्रेष्ठ महायोगी, महातपस्वी, अथक सेवाधारी, ऐसी महान आत्मा को प्यारे बाप दादा, सभी वरिष्ठ दादियाँ तथा मधुबन निवासियों की तरफ से मैं बहुत बहुत दिल से स्नेह की गहराइयों के साथ अपनी स्नेह श्रद्धांजलि अर्पित करता हूँ। आप जरूर एडवांस पार्टी में जाकर के सतयुगी दुनिया की स्थापना के कार्य में अपना बहुत बड़ा योगदान देंगे। नई दुनिया बनाने में आपका मार्गदर्शन एडवांस पार्टी को भी मिलता रहेगा। ऐसी शुभकामनाओं के साथ मैं परिवार को, उनकी सुपुत्री नीता बहन को भी तथा बच्चों को भी बहुत बहुत स्नेह से मधुबन की तरफ से याद दे रहा हूँ। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। મહેસાણા સબઝોનની વાત નીકળે એટલે સર્વપ્રથમ બ્રહ્માકુમાર નારણભાઈનું નામ સ્મૃતિમાં આવી જાય. પરમ સ્નેહી નારણભાઈ એટલા સેવાભાવી કે એમના અલૌકિક જન્મથી લઈ અને અંતિમ શ્વાસ સુધી, શરીર છોડતા સુધી તેઓ સેવારત રહ્યા. અમે સર્વપ્રથમ મહેસાણામાં સેવા કેન્દ્રની સ્થાપના કરવાના હેતુથી આવેલા અને મહેસાણાની ખૂબ જ મોટી શાળા કરવે સ્કૂલ એ અમને સેવા અર્થે મળેલી. 20 દિવસ માટે અમારું ત્યાં રોકાણ હતું અને દિવસભર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરતા હતા. સવારે જ્ઞાન મુરલી હોય, રાજયોગ શિબિર હોય, દિવસ દરમિયાન સાપ્તાહિક પાઠ્યક્રમ હોય અને રાત્રિના જુદા જુદા વિષયો પર આધ્યાત્મિક પ્રવચન હોય. આ પ્રસંગે નારણભાઈનું આ કાર્યક્રમમાં આવવાનું થયું. આપે પ્રદર્શનમાં લાભ લીધો
અને ત્યાર પછી તો તમામ કાર્યક્રમો એમણે એટેન્ડ કર્યા, રાજયોગ શિબિર પણ કરી, 7 દિવસનો કોર્સ પણ કર્યો, રોજે રોજ પ્રવચનમાં પણ હાજરી આપે અને મારે લાયક જે સેવા હોય તે આપ મને કહી શકો છો એમ વિનમ્રતાથી કહેતા. અને અમારી પાસે પણ કોઈ જાણકાર વ્યક્તિઓ નહોતા, એટલે આવી સહર્ષ રજૂઆત કરે તો સ્વાભાવિક છે કે આપણને પણ સેવામાં સહજતા પ્રાપ્ત થાય. અને એ રીતે એમનું આગમન થયું. અમારા મોરબ્બી બિપિનભાઈ એમને 7 દિવસનો કોર્સ કરાવેલો. 7 દિવસના કોર્સમાં સૃષ્ટિચક્રનું લેસન આવે છે. એ લેસન એમને ખૂબ પસંદ પડી ગયું અને ડ્રામાના લેસનમાં, સૃષ્ટિચક્રના લેસનમાં એમનો સંપૂર્ણ નિશ્ચય હતો. એ ખૂબ મૃદુ સ્વભાવના, સદાય હસતો ચહેરો, નમ્રતાની પ્રતિમા અને સમર્પણ ભાવનું પ્રત્યક્ષ ઉદાહરણ. એમને એક દીકરી છે અને જે દીકરી અત્યારે બોટાદ કેન્દ્રની નિમિત્ત સંચાલિકા બેન છે. એના અભ્યાસકાળ દરમિયાન એને અમારી આધ્યાત્મિક હોસ્ટેલમાં અમદાવાદ ભણવા મૂકી અને ત્યાર પછી એની ઈચ્છા પણ થઈ અને નારાયણભાઈએ પણ એનામાં પ્રેરણા ભરી અને એણે પોતાનું જીવન સમર્પિત કર્યું. મુરબ્બી નારાયણભાઈ અને તેમના ધર્મપત્ની બંનેએ એક પુણ્યનું કામ કર્યું, જે પરમાત્માના શરણે પોતાની દીકરીને સોંપી અને વિશ્વ સેવાના કાર્યની અંદર પોતાનો સહયોગ આપ્યો અને પોતે પણ તન મન ધન પરિવાર સહિત ઈશ્વરીય સેવામાં જોડાયેલા રહ્યા. મહેસાણા સબઝોનના મુખ્ય બેન સરલાબેન એમના સાથે રહી, કદમમાં કદમ મિલાવી અને દરેક કાર્યની અંદર પૂર્ણ સહયોગ આપ્યો અને મહેસાણા સબઝોનના વિસ્તારમાં એમનો સિંહ ફાળો રહ્યો છે. આજના દિવસે એમની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. આપ દૂધસાગર ડેરીમાં બહુ સારી પોસ્ટ ઉપર હતા અને ઘણા અધિકારીઓને તેમણે સંસ્થાથી પરિચિત કરાવ્યા અને ખૂબ સારા કાર્યક્રમોનું આયોજન પણ ડેરીમાં કરતા હતા. આજના દિવસે આપણે એમને ખૂબ ખૂબ શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ અને એમની ભવિષ્ય યાત્રા ખૂબ જ સુખદ અને સેવાભાવી બની રહે એવી અંતર્મનની શુભકામનાઓ કરીએ છીએ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આજના આ પ્રસંગે ઉપસ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આદરણીય સરલા દીદી, માનનીય કુસુમ દીદી, બ્રહ્માકુમારીઝ નીતાબેન તથા મારા દાદા શ્રી નારાયણભાઈના અલૌકિક પરિવારના સર્વે સભ્યોને હું નમન કરું છું તથા આ સ્મૃતિ સમારોહ આયોજિત કરવા બદલ આપ સર્વેનો હું તથા મારો પરિવાર ખૂબ જ આભારી છીએ. આમ તો કહીએ તો નારાયણભાઈ વિશે કદાચ કલાકો પણ ખૂટી જાય જો બોલવા જઈએ તો, પણ મારા મતે નારાયણ દાદા
એટલે શિવ બાબાનું એક એવું અનમોલ રત્ન કે જેના માટે બાબાના દરેક બાળકને હંમેશા એક અનૂઠો સ્નેહ, પ્રેમ અને ગર્વની લાગણી થાય. बाबा जैम मुरली में कहना है कि बच्चे ये सब ड्रामा है और अपना पार्ट बहुत अच्छी से निभाना है. एम नारायण दादा એટલે આ બાબાની રંગમંચ સમાન દુનિયાના એક એવા શ્રેષ્ઠ અભિનેતા હતા કે જેને બાબાની મુરલીની બધી જ ડિરેક્શન્સ પોતાના જીવનના દરેક રોલમાં અક્ષરસ અને બહુ જ શ્રેષ્ઠ રીતના નિભાવી છે. મારા વ્યક્તિગત લાગણી કે વ્યક્તિગત અનુભવની તેમની સાથેની વાત કરું તો મને યાદ છે કે જ્યારે હું નાનો હતો, એટલે કે 5-6 વર્ષ જેટલો, ત્યારે રોજ સાંજના સમયે આંગળી પકડીને મને બ્રહ્માકુમારીઝ પીસ પેલેસ મહેસાણામાં લઈ જતા. અને ત્યારે એ વાત કદાચ એટલી મોટી નથી લાગતી, પણ આજે એ વાત એટલી શ્રેષ્ઠ લાગી રહી છે કે આટલી સર્વશ્રેષ્ઠ આત્મા એક 5-6 વર્ષના નાના બાળકને રોજ ભગવાનને મળવા માટે લઈ જઈ રહી છે. અને એવું લાગી રહ્યું છે કે કદાચ એ સમયના વાઇબ્રેશન ગણો કે એમની કોઈ લોહીમાં ઉતરેલી વાત ગણો, તો એક વાત હંમેશા એમની જે સંસ્કારોમાં ઉતરી એ હતી કે ક્યારે સમજણ વગરની ભક્તિ કે કન્વિક્શન વગરની ભક્તિ કે જેમાં કોઈ તથ્ય નથી, જેમાં કોઈ લોજિક નથી, એવી ભક્તિ ક્યારેય સમજમાં આવી જ નહીં, જે આપણે લૌકિકમાં ઘણીવાર જોઈએ છીએ. હંમેશા ઘણા બધા પ્રશ્નો થતા ભક્તિને લઈને કે સ્પિરિચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગને લઈને. અને જ્યારે બી મમ્મી પપ્પા સાથે વાત કરીએ, અમુક પ્રશ્નો ઉઠાવીએ, ત્યારે આમ એવું લાગે કે આ તો બહુ પ્રશ્નો પૂછે છે કે બહુ નકામા પ્રશ્નો કરે છે. પણ નારાયણ દાદા જોડેથી હંમેશા દરેક પ્રશ્નોનો એટલો સહજ અને તરત જ સમજણમાં ઉતરી જાય એવું જ્ઞાન મળતું અને એવું સમજણ એમના થકી મળતી રહેતી. બાબાની મુરલીમાં વર્ણવેલી ઘણી બધી વાતો, જેમ કે બાબા મુરલીમાં કહે છે શ્રીમત પર ચલના હે, રાજયોગ નિયમિત કરના હે તાકી માયા જકડ ન લે, કામ, ક્રોધ, लोभ, मोह, अहंकार से मुक्त रहना है. बाबाना આ અમૃત રૂપી જ્ઞાનની દરેક વાતને જીવનમાં ઉતારીને આજના આ સંગમ યુગમાં જો કોઈ સતયુગી અને આધ્યાત્મિક શ્રેષ્ઠ વ્યક્તિત્વ મેં મારી સમક્ષ છેલ્લા 26 વર્ષથી જોયું છે, અને એ શ્રેષ્ઠ વ્યક્તિત્વ એટલે જ દાદા નારાયણભાઈ. તેમની તબિયત શારીરિક રીતે છેલ્લા 1-2 મહિનાથી વીક પડતી જતી હતી. જ્યારે બી વિડીયો કોલમાં એમની સાથે વાત થાય ત્યારે જોઈને એટલું દુઃખ થતું કે છેલ્લા 25 વર્ષથી જે વ્યક્તિને આટલો ઇન્સ્પિરેશનલ, આટલો પાવરફુલ જોતો આવે છું, તે વ્યક્તિ શારીરિક રીતે આટલી નબળી કઈ રીતે હોઈ શકે. પણ જ્યારે પણ એમની સાથે વાત થાય ત્યારે એમની રાજયોગની આત્મિક શક્તિ અને એમની આધ્યાત્મિક એનર્જીથી એટલું મનોબળ હતું કે એમની શારીરિક પીડા જરાય બી વર્તાય જ નહીં. એ પરિસ્થિતિમાં બી મને હંમેશા એ જ કહેતા કે બેટા, કર્મફળ ચૂકતું થઈ રહ્યું છે અને આ 5 તત્વોના બનેલા શરીરના પૂતળા, એટલે કે જળ, વાયુ, અગ્નિ, આકાશ, કે જેનું આપણું શરીર બનેલું છે, એને જોવા માટે ક્યારે બી અહીં આવવાની જરૂર નથી. જ્યારે બી હું લાસ્ટ ટાઈમ ફેબ્રુઆરીમાં આવ્યો ત્યારે મને બેસાડીને બાબાના ડ્રામાની વાત તથા આ બધી જ વાત એમને પાકી કરાવી. અને એટલા માટે જ એમ થાય કે આજે આધ્યાત્મિકતાને સમજવા વાળા તો ઘણા લોકો છે, પણ આધ્યાત્મિકતાને પોતાની જીવનમાં કે પોતાનું જીવન જ જ્ઞાનરૂપી કે આધ્યાત્મિક બનાવવાવાળી આત્મા બહુ જ ઓછી આ યુગમાં જોવા મળે છે. અને તેમાંથી કદાચ એક સર્વશ્રેષ્ઠ આત્મા એટલે જ મારા દાદા નારાયણભાઈ. આજે
હું શિવ બાબા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તથા મારા દાદાશ્રીની પવિત્ર આત્માને એટલી જ પ્રાર્થના કરીશ કે જ્ઞાન સમજણમાં તો બહુ જ સારી રીતના મળ્યું છે સંસ્થા થકી કે દાદા થકી, કે હંમેશા એવા સ્ફૂર્તિવાન લોકો અને રાજયોગી લોકો આસપાસ રહ્યા છે, તેથી જ્ઞાનની સમજણ તો બહુ જ સારી રીતના મળી છે. પણ એ જ્ઞાનને પ્રાયોગિક જીવનમાં ઉતારવામાં પણ એટલી જ ઉર્જા મળે અને એટલી જ શક્તિ મળે મને તથા મારા પરિવારને. અને કદાચ એ જ મારા માટે તથા મારા પરિવાર તરફથી મારા દાદાશ્રીને એક સર્વશ્રેષ્ઠ ગિફ્ટ કહો કે એક શ્રેષ્ઠ વંદન કહો કે એક શ્રદ્ધાંજલિ કહો, એ હશે. બસ અંતમાં એટલું જ કહીશ કે આ સર્વશ્રેષ્ઠ આત્માને ની સમાન બનવાનો જીવનભર પ્રયત્ન કરીશ અને બાબાના વર્ગખંડમાં પહેલી બેન્ચના બાળકો સમાન ગુણો અભિભૂત કરવાનો હું તથા મારો પરિવાર પ્રયત્ન કરીશું. અને અંતમાં એ કહીશ કે આપ સર્વે જે પ્રેમ નારાયણભાઈને તથા મને અને મારા પરિવારને આપ્યો છે તે બદલ આપ સર્વેનો હું ખૂબ જ આભારી છું. આપ સૌનું પ્રેમથી નમન કરું છું અને વંદન કરું છું. ઓમ શાંતિ. न ये चांद होगा न तारे रहेंगे मगर हम हमेशा तुम्हारे रहेंगे. न ये चांद होगा